સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મુસ્લિમ સમાજના ભગાડ પરિવાર દ્વારા આમન્યાઝનું આયોજન। હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યું છે। ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી જ થાય છે। હઝરત ઇમામે હુસૈનની યાદમાં ઉજવાતો આ પર્વ છે। ત્યારે આજે તારીખ 12/7/2024 શુક્રવારે સાંજે મુસ્લિમ સમાજના હુસેનભાઈ ભગાડ, મજીદભાઈ ભગાડ, કાસમભાઈ ભગાડ દ્વારા તેમના ઘરે મોહરમ પર્વ નિમિત્તે આમન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વે મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ આમન્યાઝનો લાભ લીધો હતો। આ પ્રસંગને સફળ બનાવવા માટે હુસેન ભગાડ અને તેના સહપરિવારના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી। અંદાજે લગભગ 300 થી 400 જેટલા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન નૈતિક ગાવડા સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગાવડા, સત્યના શિખર ન્યૂઝ, જામખંભાળિયા। આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે ભગાડ પરિવારના મુસ્લિમ સમાજના ભગાડ પરિવારના લોકોએ નિયાજનું આયોજન કર્યું હતું। તો મુસ્લિમ સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। શું કહેશો આજે આના વિશે? આના વિશે છે કે આ મોહરમ ઇમામ અલી મકામ રઝિયલ્લાહુ તાલાનો દિવસો ચાલુ છે, જે ઇસ્લામી મહિનામાં, ઇસ્લામી સાલમાં નવો વર્ષ કહેવાય છે। એમાં ઇમામ હુસૈન જો નબીના નવાસા છે, એની ન્યાજ અંગે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો મુસ્લિમ સમાજના હુસૈન આદમ ભગાડ, મજીદ આદમ ભગાડ અને કાસમ આદમ ભગાડના ઘરે આ ન્યાજનું આયોજન રાખેલ છે। તેમાં મુસ્લિમ બિરાદરોએ ઘણા પણ હાજરી આપી આ ન્યાજનો લાભ લીધેલો છે। ન્યાજમાં હાજર થયા છે। ઇમામ અલી